ભારતમાં પહેલીવાર એક સાથે 9 પોલીસ કર્મચારીઓને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। 6 વર્ષ પહેલા કસ્ટડીમાં પિતા પુત્રને આખી રાત ટોર્ચર કરી ક્રૂરતા આચરી હતી। પ્રાપ્ત થતી માહિતી અનુસાર જેમાં વેપારી પિતા પુત્રના પોલીસ કસ્ટડીમાં મૃત્યુના કેસમાં દોષિત ઠરેલા 9 પોલીસ કર્મચારીને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો છે। ચુકાદો કસ્ટોડિયલ ડેથના બનાવોમાં પીડિત પરિવાર માટે ન્યાયની દિશામાં ખૂબ જ મહત્વનું પગલું માનવામાં આવે છે। આ ચુકાદો 6 વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રાયલ બાદ આપવામાં આવ્યો છે। આ સુનાવણી ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જી મુથુકુમારનની અદાલતમાં થઈ હતી, જેઓએ તમામ 9 આરોપીને હત્યા અને અન્ય સંબંધિત ધારાઓમાં દોષિત ઠેરવ્યા હતા। અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ બનાવ અત્યાધિક ક્રૂરતા અને સત્તાના દુરુપયોગનું ઉદાહરણ છે, જે પોલીસ કર્મચારીઓને મૃત્યુદંડની સજા મળી છે। આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ એસ મુરુગન અને એ સમદુરઈ, કોન્સ્ટેબલ એમ મુથુરાજ, એસ ચેલ્લાદુરઈ, એક્સ થોમસ ફ્રાન્સિસ અને એસ વેલુમુથુના નામ છે। વધુમાં આ બનાવ તુતીકોરિન જિલ્લાના સથાનકુલ્મનો છે, જ્યાં વેપારી પિતા અને તેના પુત્રને હિરાસતમાં મૃત્યુ થયું હતું।